હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. તો આપણે અત્યારમાં નાસ્તા પાણી કરી નવરા થયા છે ને. આજે અત્યારમાં હું પહેલાં ધાર્મિકને મૂકવા જાઉં છું. આમાં ધમુભાઈ જો પરીક્ષા દેવા માટે તૈયાર થઈ ગયા છે. સીતારામ ધાર્મિકભાઈ તૈયાર પરીક્ષા દેવા જવા માટે? તો હાલો ધાર્મિકભાઈ એનું બધું પેન ને બધું લઈને તૈયાર થઈ ગયા છે. તો હાલો પહેલાં ધમુને મૂકી આવું, પછી આવું બધું કામ કરશે ને. ઓલા હજી બાપ દીકરો બેમાં થઈ ગઈ નાયા નથી, હજી જાગ્યા છે. મેં કીધું હાલ હું મૂકી આવું. હું તૈયાર થઈ ગઈ છું. તો મૂકી અમારું ઓમભાઈ જો હજી અમારા મીરાબેન આવી ગયા. જો નાઈ ધોઈને. જય શ્રી કૃષ્ણ. આ હું લાવી? હા એ શું છે? હા મીરાબેન કંઈક લાવ્યા. જો બતાવો શું છે, બતાવો. લે આ તો લિપ બામ છે. હે તું લગાડશો? નહીં, ખાલી હારે જ રાખીશું. ખાલી સૂંઘવાનું. એની સુગંધ ગમે તને ને? અહીં બે જા. તડકો ખા, તડકે હિંચકો ખા. શરદી થઈ ગઈ એટલે જ તડકે હિંચકા ખવાય. સવારનું જો ઝાપટ ઝુપટ કર્યું અને કચરા વાળા ને 11:15 થઈ ગયા છે. અને ઓમભાઈ 12 વાગે ગયા, ધાર્મિકભાઈ એક્ઝામ દેવા ગયા, અને મેહુલ બજારમાં વહી ગયા. અને હું જો હજી પોતા મારું છું. અહીંયા પહોંચી છે. હજી તો અંદર બધે બાકી છે. અહીંથી હજી શરૂ કરવું છે. મેં પહેલાં એમાં હતો ને પછી અંદર બધે પોતા મારું. અને કપડાં ધોવા નાખ્યા છે. અને તુલસી માને બધાને પાણી પાયું અત્યારમાં, કેમ કે તડકો આવે ને બપોર બિચારા સુકાઈ જાય. અને આમાં જો આ મસ્ત મસ્ત ફૂલ આવ્યા. જો સૂર્યમુખીનું ફૂલ હોય ને એવું ફૂલ છે. જો છે ને મસ્ત. આ ખુલે તો સારું લાગે, પણ કદાચ આવું જ આવતું છે. મેં પહેલી વાર જોયું છે. હવે જો બધા ઝાડવા મસ્તના થઈ ગયા છે. મારી ખજૂરી જો કેવડી મોટી મોટી થઈ ગઈ છે. કેટલી બધી થઈ છે એક કુંડામાં. અને હારે પપૈયા થયા. જો આ બધા નાના નાના છોડ છે ને પપૈયાના છે. અને એલોવેરા મસ્ત થઈ ગયા છે આપણા. આમાં તુલસીમાં નાનો રોપડો થયો છે. અને આ જાસૂદ વાવ્યું હતું પણ ફૂંકાઈ ગયું ન થયું. હવે કદાચ નહીં થાય. તો હાલો પોતા મારી દે. બધા આવે ત્યાં. કોઈ ન હોય તો પોતા મારવાની મજા આવે. નકર બધા હાલ કરે ને તો પગલાં પાડે. તમારે એવું થાય છે કે કોમેન્ટ કરજો. તો સવારનું કામ બધું કરી નાખ્યું ને ત્યાં 1:30 વાગવા આવી ગયો છે. અને અમે શાક બનાવી નાખ્યું છે. ચણાનું લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે, કોણવી નાખ્યો છે. અને અત્યારે બનાવીશ રોટલી. અને હું છે ને ક્યારની ધાર્મિકની વાટ જોઉં છું કે હજી નો આવ્યો. રોજ 12 સાડા 12 આવી જાય. તમે હજી એક વાગ્યો તો એનો આવ્યો. પણ મને આજે જ ભૂલાઈ ગયું ધાર્મિકનું પેપર છે એમ. તો અત્યારે ટેટી યાદ આવ્યું કે ધાર્મિકનું પેપર છે. ફટાફટ ઓમને ફોન કર્યો મેં તો લઈ આવી એમ. નકર ધાર્મિકને લેવાય ન જતા જ. મતલબ માઇન્ડમાં જ નીકળી ગયું કે ધાર્મિકની એક્ઝામ છે. રોજ વાંચવા જાય ને લાઇબ્રેરી, તો મને એમ જ થયું ધાર્મિક લાઇબ્રેરી ગયો છે એમ. તો હું વાટે હતી કે આવે ને પછી રોટલી બનાવું. તો જો અમને લેવા મોકલો તો હાલો ઓમભાઈ લઈને આવે ને તો હું ફટાફટ રોટલી બનાવી નાખું. લોટ બાંધીને સરસ કોણવાઈ ગયો છે. તો ફટાફટ રોટલી બનાવી નાખીએ. ત્યાં ઓમભાઈ ધાર્મિકભાઈ આવી જાય. 1:30 વાગી જશે. આવશે ત્યાં કદાચ. મેં ઓનને ફોન કર્યો તો એ યાર આવી જાય. આજે ત્રણેય મજા પડી ગઈ. ત્રણેય ભેગા થયા છે. આજે સોંગ ગાય છે ઓમ શિવની. વાહ ભાઈ વાહ. ઓમ તો કેવી એક્શન કરતો જા રહે. ઓમ ને એક્શન હારી આવડે ઓમ તને? નહીં હો, આજો જલજીરા ખાય છે. જય શ્રી કૃષ્ણ. આજો આનું મોઢું જો આવા જો. આની એક્શન જ કંઈક અલગ હોય. કા નીચે બેસ. આ બેને આવી ગયા તો જલજીરા લઈને. બધા આ બધા જલજીરા લઈ આવ્યા છે ને. જલજીરા પાર્ટી એમ. મજા પડી ગઈ. કોણ આપવાનું છે આટલી બધી ચોકલેટ? આટલી બધી ચોકલેટ કોણ ખવડાવી તમને આજે? કોણે આપી એટલી બધી ચોકલેટ? સરસ. અરે વાહ. તો એમાંથી મારી બે મારી હો. હા અમે જો બધાએ જમી લીધું. ઓમનો દોસ્તારને જમવા લાગતું તો અમે ચારેય જમી લીધું. ઓમ ધમુ ઓમનો દોસ્તાર ને હું ચારે જમી લીધું. અને ધમુભાઈ અમારા લાંબા થઈ ગયા છે જો અંદર અંધારું કરીને. ટીવી કંઈ ચાલુ નથી. તો ભાઈ અંદર બેઠા છે ને મારે વાસણનું ઉટકવું છે.
અને મેં ઓલા હમણાં આવે ત્યારે માટે રોટલો બનાવવાનો છે, બધા જમી લીધું એક માટે બાકી રાખ્યું છે. અને ઓમ ને પલ બે ગેસ ક્યાંક બહાર ખબર નહીં ક્યાં ગેસ મારા વાસણ એટલા જ છે, ઉટકવાનું છે, અડધા ઉટકીને મૂકી દીધા છે. જો પ્લેટફોર્મ સાફ કરવાનું છે. મેં પહેલાં મેં ઓલા રોટલો બનાવી નાખું ને પછી પ્લેટફોર્મ સાફ કરું. મારે તો એક હા તો આવી હું પાછળ બી ચાલો હાલો અહીં પાછળ બી જાઓ હાલો શી વાતો અમે આટો મારવા જઈ જાવ કરે મમ્મી કી જાય કોઈ જવાનું છે સવાર વહેલા સ્કૂલે જવાનું છે ને કામ થયું છે ટ્રાફિક બહુ છે. જો ઉનાળો શરૂ થઈ ગયો છે, ઉનાળાની ગરમીમાં જો બધા ગોળા ખાવા આવી ગયા છે અને ગોળા ખાવામાં લાઈન છે. સામે છે ને ગોળા લેવા ગયા છે મેહુલ. જો આપણા ગોળા આવી ગયા છે, તો જો અમારા ઓમભાઈ નો મારો ને બધાના ગોળા આવી ગયા છે. જો એમ બધા ગોળા ખાવા માટે અને ટ્રાફિક અહીંયા છે ને બહુ હોય છે ગોળા ખાવાનું છે. વહેલા આવો ને તો ટ્રાફિક ઓછું હોય, મોડા આવો ને તો બહુ ટ્રાફિક હોય, મારો જ ન આવે. તો એમ વહેલા આવ્યા ને તો આટલું ટ્રાફિક થઈ ગયું છે. તો તમે જો આ બધી જે ગોળા બનાવે ને ત્યાં બધા જે ઊભા ની લાઈનમાં બધા ઊભા છે અને આમ બધા દૂર દૂર સુધી ખાવામાં હોય છે બધા. તો ચાલો બધા ગોળા ખાવા, આપણા ગોળા આવી ગયા. ચાલો બધા એવું જો અહીં ગોળા લેવા ગયા છે. ગોળામાં ટ્રાફિક એટલી જેટલા લોકો ઊભા છે ને બધા લાઈનમાં ઊભા છે. આમ જો આટલી ટ્રાફિક હોય. સુરતમાં ભાઈ ઉનાળો આવી ગયો છે ને ગોળામાં પડાપડી થવા માંડી છે ભાઈ. મારો ઓમભાઈ ગોળો ખાય છે. ઓમભાઈ સમજો એવનો ગોળો તો વીઆઈ સમજો. ઘરે જવાની તૈયાર કરીશ અને થોડું ગરમી જેવું વાતાવરણ હતું એટલે એવા. અને અહીંયા તો છોકરા ક્રિકેટ રમે જો રોડ ઉપર ક્રિકેટનું રાખ્યું. અને અહીંયા જો સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા નાની એવી ડેરી છે, મસ્ત છે હનુમાન દાદાની મૂર્તિ પણ. તો ગોળા ખાઈને આપણે આવી ગયા ઘરે ને મારા ઓમભાઈ જો ફોન લઈને બેસી ગયા. મેં પથારી કરી નાખી તો પથારી કરીને મમ્મી ઘડીક પોરો ખાઈ લો પછી કે હું પથારી કરી નાખું. તો કાંઈ નહીં, સારું ચાલો હવે આપણે ફ્રેશ થઈ જાય ને પછી સૂઈ જઈએ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.